બધી લેટ થઈ ગઈ હતી એટલે લેટ વ્લોગ ચાલુ કર્યું. હવે નીકળી ગયા છીએ હોસ્પિટલ જવા માટે. મળીએ હોસ્પિટલ જઈને. લેટ થઈ ગઈ છે. દર્શન કરાવું. મહાદેવ આવી ગયું છે. હર હર મહાદેવ. ઘરે આવી ગઈ છું ને 6:10 થઈ ગઈ છે. હવે ફ્રેશ થઈ જાય મસ્ત, પછી ચા નાસ્તો કરીએ, પછી મળીએ. હલો ગાઈસ, ચલો ચા દૂધ અને ખાખરા ખાવા માટે મસ્ત. હલો ગાઈસ, ચલો બટેટા પૌવા મસ્ત બનાવી દીધા છે. બટેટા પૌવા અને ચા દૂધ ખાવા માટે. દેખો गाइस कितना खूबसूरत पौवे हैं. हेलो गाइस, જો મસ્ત રાત થઈ ગઈ છે. આ અમારા સામે વાડી છે. કાલે કોઈનો પ્રસંગ હશે એટલા માટે ત્યાં લાઈટો ચાલુ છે અને ગામડાની મસ્ત હવા ચોખ્ખી. ગામડામાં રહેવામાં મજા આવે કેમ કે ચોખ્ખી હવા મળે, ચોખ્ખું ખાવાનું મળે, બહુ બધું છે. બધું જ ચોખ્ખું મળે એટલે આપણી હેલ્થ બી સારી રહે. જો ગાઈસ, ગામડામાં આવી રીતે વંદા ફરતા હોય કેવા છે. જેને ના જોયેલા હોય જોઈ લેજો. વંદા કેવું કરે છે જુઓ. હલો ગાઈસ, બહાર તો કંઈક કરતું હતું એટલે ઘરમાં જઈએ. હવે મસ્ત એસી બેસી ખાઈએ, આરામ કરીએ. કાલ તો રજા છે સન્ડેની એટલે આરામ કરીશું. હવે અંદર જઈએ. આજ તો પેપ્સી ખાવાની ઈચ્છા હતી પણ પેપ્સી છે નહીં. આઈસ્ક્રીમ પડી છે પણ આઈસ્ક્રીમ ખાવી નથી એટલા માટે. હવે તો થોડુંક થાક બી લાગે છે, થોડીક તબિયત બી ખરાબ થઈ ગઈ છે એટલા માટે જોઈએ હવે શું કરીએ. ઘરમાં આવી ગયા છીએ. મમ્મી બહાર આરામ કરે છે. પાણી બાણી પીએ પછી મળીએ. કોને કોને આવું ખાધેલું છે કોમેન્ટ કરજો. જેને આનું નામ આવડતું હોય ને. બહુ જ મસ્ત ખટમીઠું લાગે. જેને જેને ખાધું હોય એ કોમેન્ટ કરજો. ચલો ગાઈઝ, હવે સૂઈ જઈએ. બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય હનુમાન દાદા, જય બાય.